પશ્ચિમ એશિયામાં એનર્જી સંકટ વધુ ઘેરાતા બજારની 3 દિવસની તેજી અટકી. નિફ્ટી લગભગ 500 પોઈન્ટ ઘટીને 23,300ની નજીક. બેંક નિફ્ટીમાં 1400 પોઈન્ટથી વધુનો ઘટાડો. મિડ કેપ અને સ્મોલ કેપ પણ 1.5થી 2% ઘટ્યા. ઇન્ડિયા વિક્સ 15%થી વધુ વધ્યો. બજારમાં આજે ચારેક ઓર વેચવાલી. બેન્કિંગ, ફાઇનાન્સ, ઓટો અને રિયલ્ટી શેરોમાં સૌથી મોટો ઘટાડો. ચારે ઇન્ડેક્સ 2.5%થી વધુ ઘટ્યા. એનબીએફસીઝમાં બજાજ ફાઇનાન્સ, ચોલા અને શ્રીરામ ફાઇનાન્સમાં 3%થી વધુનો ઘટાડો, જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ, એફએમસીજી અને આઈટી પર પણ દબાણ. એચડીએફસી બેંકના ચેરમેન અતાનુ ચક્રબર્તીએ પોતાના પદ પરથી આપ્યું રાજીનામું. આરબીઆઈએ કેકે મિસ્ત્રીને 3 મહિના માટે વચગાળાના ચેરમેન બનાવ્યા. તો એચડીએફસી બેંકે કોનકોલની અંદર કરી સ્પષ્ટતા. કહ્યું, કલ્ચર પારદર્શક અને એકતામયવાળું. શેરહોલ્ડર્સના હિતોની રક્ષા કરતા રહીશું. જોકે આ સમાચાર બાદ પણ સ્ટોક લગભગ આજના દિવસે 5% ઘટ્યો. યુદ્ધની આગ વધતા ક્રૂડમાં ઉછાળો. ભાવ 110 બેરલને પાર. ક્રૂડમાં ઉછાળાને કારણે ઓએમસીસ ઘટ્યા. એચપીસીએલ, બીપીસીએલ, આઈઓસીમાં 3થી 6%નો ઘટાડો. પશ્ચિમ એશિયામાં ગેસ ફિલ્ટર્સ પરના હુમલાઓ બાદ ગેસ શેરોમાં આજે મજબૂત તેજી જોવા મળી. અદાણી ટોટલ 9% વધ્યો, જ્યારે ગુજરાત ગેસ, એમજીએલ, જીએસપીએલમાં પણ વધારો. પેટ્રોનેટ એલએનજી 5%થી વધુ ઘટીને ફ્યુચર્સમાં ટોપ લૂઝર્સમાં સામેલ.